जय श्री कृष्ण। राधे राधे। वैष्णव मैंने कीधुं हतुं कि मखाणानी बर्फी हूँ शेर करूँ। तो वैष्णव आज આપણે મખાણાની બરફી સિદ્ધ કરવાની છે। તો જેના માટે અહીં અડધો કપ મખાણા લીધા છે મેં અને સામે અડધી ચમચી ઘી છે। તો આપણે શું કરીએ, પહેલાં મખાણાને શેકી લઈએ। કોરા બી શેકી શકો છો, પણ ઘીમાં શેકીએ તો વધારે સારું। તો આપણે એને પ્રોપર પહેલાં શેકી લેવાનું છે। ગેસને ધીમું જ રાખવાનું। તો આપણે સરખું પહેલાં મખાણાને શેકી લઈએ। ખૂબ સરળ છે વૈષ્ણવ। તો મખાણ આપજો તો શેકાઈ ગયા છે। હવે આપણે એને ઠંડા કરી લઈએ। ઠંડા થઈ જાય પછી આપણે એને ક્રશ કરી લેવાના છે, એટલે આપણે એને પાવડર કરી લેવાનો છે। તો વૈષ્ણવે મને કીધું છે કે હું દૂધનો પાવડર શેર કરું। હા વૈષ્ણવ, દૂધનો પાવડર આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ, નાનકટાઈ બી શેર કરીશ। અને હવે કેવું છે કે ઉનાળો આવ્યો તો હવે ગરમીના સિઝનમાં પ્રભુને બધી ઠંડારક વસ્તુ સામગ્રીઓ આવતી હોય, તો આપણે એ એક પછી એક સિદ્ધ કરશું। તો અહીં માપમાં શું કરીએ, અડધો કપ અહીં મખાણાનો ભૂકો થયો છે, તો આપણે સામે 1 કપ દૂધ લઈ લેવાનું છે, કે સુંદર દૂધનો માવો થાય। તો દૂધમાં હુંફાળ આવી જાય ત્યાં સુધી આપણે દૂધને ચલાવતા રહેવાનું છે। તો વૈષ્ણવ, જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો। કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે। તો અહીં આપ જોઈ શકો છો કે દૂધમાં બોઇલ આવી ગયું છે। તો હવે આપણે શું કરીએ, અહીંયા જે મખાણાનો પાવડર આપણે કરીને રાખ્યો છે આપણે એમાં પધરાવી જઈએ। આ સામગ્રીમાં ખાસી વાર નથી લાગતી, કારણ કે પાવડર ફોર્મ છે એટલે તરત જ એનો માવો થઈ જાય। આપ ઓછું વધારે માપ લઈ શકો છો। હું આપ સાથે એક નાનો માપ જ શેર કરી રહી છું। અને આ કાજુ અને બદામની કતરણ છે, જે માપમાં 1 ટેબલ સ્પૂન છે। જો ઘરની ચમચીનો માપ આપને કહું તો 2 મોટી ચમચી છે। આપ આની જગ્યા કાજુ બદામનો ભૂકો અથવા તો અહીંયા આપ નારિયેળનો ભૂકો પણ વાપરી શકો છો, પણ અહીંયા મેં નથી વાપર્યું, કારણ કે એનો આખો ટેસ્ટમાં ફરક પડી જાય, તો મખાણાની ખબર જ ના પડે કે આપણે શેની બરફી કરી છે। તો અહીં માપમાં અહીં 1/4 કપ અહીં સાકર લીધી છે, 1 કપ દૂધ છે, અડધો કપ મખાણાનો ભૂકો છે અને 1/4 કપ અહીંયા સાકર લીધી છે, એટલે ખાંડ। તો હવે ખાંડ ઓગળે અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને પછી હવે અવશ્ય આપ જોઈ શકો છો કે એમાં ખાસી વાર નથી લાગી રહી, મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે। આ સામગ્રીને સિદ્ધ કરતાં વધારેમાં વધારે 10 મિનિટ થાય છે। વિડીયોને મેં ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે અને પહેલાં આપણે ઘીનો ઉપયોગ નથી કર્યો, હવે આપણે અહીં ઘીનો ઉપયોગ કર્યો છે। મિશ્રણ આવી રીતે ઘટ્ટ થાય પછી આપણે અહીં 1 ચમચી ઘી પધરાવવાનું છે। આ સામગ્રીમાં આપણે વધારે ઘી નહીં જોશે। તો હવે આપ અહીં જો 1 ચમચી પહેલાં ઘીનો ઉપયોગ કર્યો અહીંયા, અને મિશ્રણ ફરીથી આપણે એને સતત ચલાવતા રહેવાનું છે। વૈષ્ણવ, મેં આપને પહેલાં બી કીધું અને ઘણીવાર આપને કહું છું કે જ્યારે બી સામગ્રી કરીએ ત્યારે જાડા તળિયાવાળું લોયું લેવાનું। ફરીથી 1 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે આપણે, એટલે ટોટલ અહીં ફક્ત 2 ચમચી ઘીનો ઉપયોગ કરવામાં આવશે આ સામગ્રીમાં। મખાણાની જે બરફી આપણે સિદ્ધ કરી છે આમાં વધારે ઘીની જરૂરત નથી પડતી। તો કેવું છે કે જાડા તળિયાવાળું લોયું લઈએ તો એમાં સામગ્રી ખૂબ સુંદર થાય છે, કે નીચેથી ચોંટે બી નહીં, દાજે બી નહીં, અને ક્યારેક સામગ્રીમાં જરાક વાર બી રહી ગઈ હોય તો એમાં જો રહેવા દઈએ તો સામગ્રી સુંદર થઈ જાય। તો મિશ્રણ ગોળો વળી ગયો છે, આપ જો એકદમ ઘટ્ટ થઈ ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દીધું છે અને હવે શું કરીએ, મિશ્રણને આમાં જ રહેવા દેવાનું છે, પણ હવે આપણે આમાં સુગંધી માટે આપણે એલચીનો ભૂકો પધરાવવાનો છે અને અહીંયા ચપટી કેસર ખાલી પધરાવવાનું છે। કેસર આપ દૂધમાં ઘોળીને બી પધરાવી શકો છો, પણ મેં દૂધમાં નથી ઘોળ્યું, કારણ કે એનો રંગ આખો બદલાઈ જશે, એટલા માટે મેં કેસરને દૂધમાં નથી ઘોળીને પધરાવ્યું, એમને પધરાવી દીધું છે। તો હવે આ મિશ્રણને સરખું મિક્સ કરી લઈએ અને એને આ લોયામાં જ 5 મિનિટ ઠંડુ કરવા માટે રહેવા દઈએ। તો આ મિશ્રણ સુંદર ઘટ્ટ થઈ ગયું છે। આમાં મેં દૂધના પાવડરનો કોઈ ઉપયોગ નથી કર્યો, કાજુનો ભૂકો કે બદામનો ભૂકો કે ટોપરાનો ખમણ કંઈ બી ઉપયોગ નથી કર્યો, છતાં સુંદર એની બાઇન્ડિંગ આવી ગઈ છે। તો આ હવે શું કરીએ, એક નાનકડી ડીશ લીધી છે મેં। આ પાસે જો નાની ચોકી હોય તો આપ એમાં બી ઢાળી શકો છો, મારી પાસે નથી એટલે હું પ્લેટમાં ઢાળી રહી છું। નીચે થોડું ઘી લગાડી દેવાનું જેથી આ ચોંટે નહીં। તો આવી રીતે બધું એક પ્લેટમાં ઢાળીને પછી એને એક શેપ દઈ દેવાનું, ચોરસ શેપ આપી દઈએ આપણે એને આકાર, તો શું છે ટૂંક સુંદર પડે। તો આપ અહીં જોઈ શકો છો ત્યાં ઉપરથી શું કરીએ, કાજુ અને બદામના કતરણની એની ઉપરથી સજાવટ કરી દઈએ અને મિશ્રણ થોડુંક ઠંડુ થાય પછી આપણે એને ટૂંક કરી લઈએ અને ઉપરથી હાથેથી થેપી દઈએ જેથી કતરણામાં બધી ચોંટી જાય।
તો વૈષ્ણવ ખૂબ સરળ અને સુંદર મખાણાની બરફી સિદ્ધ થઈ ગઈ છે. તો વૈષ્ણવ જો ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપ અહીં જોઈ શકો છો સુંદર ટૂંક બી પડી ગઈ છે. આમાં આપ જો છરીમાં જોશો તો ચોંટ્યું બી નથી. મેં આપને જે કપનો માપ બતાવ્યો, જો આવી રીતે જ આપ પ્રોપર માપ ફોલો કરશો તો સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થશે. હવે શું કરીએ, હવે એને પ્લેટમાં સાજી લઈએ. તો વૈષ્ણવ આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ મખાણાની બરફી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે. તો વૈષ્ણવ ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.